શું પાર્ટીની અંદર કોઈ વિવાદ વિખવાદ ચાલી રહ્યો છે? મનોજ સોરઠિયા અને ગોપાલ ઇટાલિયાને આડે હાથ લીધા છે. આમ આદમી પાર્ટીનું ખૂબ મોટું નામ જુનાગઢ શહેરનું રેશમાબેન પટેલ પણ રાજીનામું આપી દેવાના છે. ગુજરાતના મહિલા અધ્યક્ષ રેશમાબેન પટેલ ટૂંક સમયમાં રાજીનામું આપશે, એ ચોક્કસ છે. ગોપાલભાઈ, આજે તમને ઘણા સમય તમે એક રિક્વેસ્ટ કરેલી છે તો તમે કોઈ ધ્યાન દેતા નથી. નાના માણસોના ફોન કોઈ ઉપાડતા નથી. સમાચાર ગુજરાતની રાજનીતિને લઈને સામે આવી રહ્યા છે કે 2 દિવસ પહેલા રાજુ કરપડાએ જેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપતા હવે આમ આદમી પાર્ટીમાં ગણગણાટ શરૂ થઈ ચૂક્યો છે. જી, આમ આદમી પાર્ટીના જ એક કાર્યકર્તાએ મનોજ સોરઠિયા અને ગોપાલ ઇટાલિયાને આડે હાથ લીધા છે. મનોજ સોરઠિયા અને ગોપાલ ઇટાલિયાને હિટલર ગણાવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો. એ પ્રકારે વિડીયો જે છે તેની અંદર એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો. આમ આદમી પાર્ટીની કોઈ વેલ્યુ ન હોવાની વાત કરી છે કાર્યકર્તાએ. કાર્યકર્તાઓ મહેનત કરે છે તો એમની વેલ્યુ કોઈ પણ જાતના નેતાઓ નથી કરી રહ્યા. આવું રહેશે તો આપણી પાર્ટી જે છે તે ખાડામાં જતી રહેશે. આમ આદમી પાર્ટીનું ખૂબ મોટું નામ જુનાગઢ શહેરનું રેશમાબેન પટેલ પણ રાજીનામું આપી દેવાના છે. આ પ્રકારનો દાવો જે છે તે એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ કર્યો છે. ગોપાલભાઈ અંગતોના ફોન ઉપાડે છે પરંતુ નાના માણસોના ફોન ન ઉપાડતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા સામે આમ આદમી પાર્ટીના જુનાગઢના એક કાર્યકર્તાએ હવે બાયો ચડાવી છે અને કહેવાય રહ્યું છે, એમણે વિડીયો મારફતે કહ્યું છે કે આગામી સમયમાં ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ખાડામાં જતી રહેશે જો આમનામ ને આમનામ ચાલશે તો. રેશમાબેન પટેલ પણ રાજીનામું આપી દેશે. આ પ્રકારની વાત કરતા કાર્યકર્તાનો એક વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પહેલા એ વિડીયો જુઓ કે જેની અંદર કાર્યકર્તા, જે આમ આદમી પાર્ટી જુનાગઢનો કાર્યકર્તા છે, જેમણે ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા અને રેશમાબેન પટેલને લઈને શું નિવેદન આપ્યું હતું એ બાદ ચર્ચા કરીએ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ. હું આપનો ભૌતિક ભૂત, આમ આદમી પાર્ટી જુનાગઢ શહેર. હવે મારે એક વાત કરવાની છે કે આમ આદમી પાર્ટીના જે કાર્યકર જુનાગઢની વાત કરું ને તો એની કોઈ વેલ્યુ જ નથી. કારણ કે મનોજભાઈ સોરઠિયા હોય કે ગોપાલભાઈ ઇટાલિયા હોય, એ હિટલર ચાય ચલાવે છે. ટૂંક સમયમાં તો હું તમને કહું ને તો એ લોકો હિટલર ચાય ચલાવે છે કે જે નાનામાં નાનો કાર્યકર્તા હોય એ આજ વર્ષની વચ્ચે આ મહેનત કરે છે તો એની કોઈ વેલ્યુ નથી. એટલે મારે આમ આદમી પાર્ટીને સંદેશો આપવા માગું છું કે આવનારા સમયમાં જો એવું થાય તો આપણી આમ આદમી પાર્ટી ખાડામાં જાહે, એ લખી લેવાનું તમારે. અને આજે આમ આદમી પાર્ટીની અંદર મહિલાઓનું કોઈ પ્રકારનું સન્માન જ નથી. જેના કરીને કહેવાય કે આપણા ગુજરાતના મહિલા અધ્યક્ષ રેશમાબેન પટેલ ટૂંક સમયમાં રાજીનામું આપશે, એ ચોક્કસ છે. અને જો કોઈ પાયાથી કામ કરતો હોય માણસ અને છેલ્લે ચૂંટણી આવે અને એને કામ આપવામાં ન આવે અને બીજાને ઊભા કરવામાં આવે તો આ ચલાવી દેવામાં નહીં આવે. આ પાર્ટીને નુકસાન છે, મોટામાં મોટું પાર્ટીને નુકસાન છે. અને બીજી મારે વાત કહેવાની કે ગોપાલભાઈ, આજે તમને ઘણા સમય તમે એક રિક્વેસ્ટ કરેલી છે તો તમે કોઈ ધ્યાન દેતા નથી. તમારા નજીકના વ્યક્તિના ફોન ઉપાડો છો, નાના માણસોના ફોન કોઈ ઉપાડતા નથી. એટલે મારે તમને કહેવાનું કે જે પાયાથી જ કામ કરે છે એનું તમે કામ કરો, એટલી જ મારી આશા છે. જય હિન્દ, જય ભારત. તો જે રીતે તમે સાંભળ્યા કે જે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તા કે જેમણે ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટીના કેટલાક અન્ય નેતાઓ છે તેમનું નામ લઈ અને ચર્ચા કરી, પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ પણ કરી છે
કે રેશમાબેન પટેલ જે આમ આદમી પાર્ટીમાં મહિલા નેતા તરીકે ખૂબ મોટું નામ છે, એ રાજીનામું આપી દેવાના છે, એ ચોક્કસ છે. તે પ્રકારની વાત કરતા આમ આદમી પાર્ટી જુનાગઢના એક કાર્યકર્તા અત્યારે જોવા મળ્યા. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના નેતાઓ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. જેલની અંદર શું થયું, કોણ આવ્યું, કોણ નહીં તે અંગે ખુલાસો કર્યો હતો. તેની સામે ગોપાલ ઇટાલિયાએ પણ વળતો જવાબ આપ્યો. આ બધાની વચ્ચે હવે આમ આદમી પાર્ટી કે જેઓ અત્યારથી જ પ્રચાર અને પ્રસાર એમણે શરૂ કરી દીધો સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા વિસ્તારની અંદર, એ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. પરંતુ સવાલો જે છે તે ઊભા એ થઈ રહ્યા છે કે પાછળ ખરી જનાર એ નેતાઓનું શું પાર્ટીની અંદર કોઈ વિવાદ વિખવાદ ચાલી રહ્યો છે, જેના કારણે કાર્યકર્તાઓ જે છે, નેતાઓ જે છે, સારા સારા ચહેરાઓ જે છે તે આમ આદમી પાર્ટીને છોડી રહ્યા છે, મૂકીને જતા રહ્યા છે, બીજા કોઈ પક્ષોમાં જોડાઈ રહ્યા છે. કરશન બાપુ ભાદરકા હોય કે પછી કોઈ પણ હોય. અને રાજુભાઈ કરપડાએ તો જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે એવું જ કહ્યું હતું કે ભાઈ જો સત્તા પક્ષ ખેડૂતો માટે સારું કામ કરતો હોય તો સત્તા પક્ષમાં જોડાવવું જોઈએ. એટલે એમણે એવા એંધાણ બતાવ્યા છે, સંકેતો આપ્યા છે કે કદાચ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય. આમ આદમી પાર્ટીના જ નેતા કે જે રાજુ કરપડાની સાથે જ હતા જેલમાં, પ્રવીણ રામ, એણે ગઈકાલે અમારા ગર્જનાદમાં પણ કહ્યું હતું કે રાજુભાઈ કરપડા જે રીતે પ્રેસ કોન્ફરન્સમાં બોલી રહ્યા હતા એ હિસાબથી તો મને લાગે છે કે હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. આ પ્રકારની ચર્ચાઓ વચ્ચે વધુ એક વિડીયો કાર્યકર્તાનો આવે અને કાર્યકર્તા પણ ગોપાલ ઇટાલિયા ઉપર માછલા ધોવે છે, સાથે જ આરોપો લગાવે છે કે અમને જવાબ નથી દઈ રહ્યા, અમે કાર્યકર્તા તરીકે ફોન કર્યો તો અમારો ફોન નથી ઉપાડતા કે અમારા કોઈ કામ નથી થતા. આ પ્રકારનો દાવો જે છે ને આ પ્રકારનો એક આક્ષેપ કરવામાં આવ્યો. આક્ષેપ પ્રત્યે આક્ષેપનો દોર જે છે તે ગુજરાતની અંદર હવે શરૂ થઈ ચૂક્યો છે. ચૂંટણી પહેલા રાજનીતિની અંદર ખળભળાટ મચાવનાર સમાચારો દિવસે ને દિવસે આવી રહ્યા છે. ત્યારે આ મોટી વાત કહી શકાય કે જે કાર્યકર્તાએ એવું કહ્યું કે હજુ પણ એક રાજીનામું પડશે ને જુનાગઢમાં મહિલા નેતા હોઈ શકે ને તેનું નામ છે, જે આખું જુનાગઢનો વિસ્તાર જે ઓળખે છે, જેમને રેશમાબેન પટેલ, એ પણ આમ આદમી પાર્ટીમાં હવે નથી રહેવાના. એ પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે. જોકે આવનાર સમય આવશે ત્યારે ખબર પડશે કે આમ આદમી પાર્ટીની અંદરથી કોના રાજીનામા પડે છે અથવા તો આમ આદમી પાર્ટીમાં કોણ નવો ચહેરો ભળે છે. આવનાર સમય આવશે ત્યારે ખબર પડશે. પરંતુ કાર્યકર્તા કે જેમના આ આરોપોને લઈ આમ આદમી પાર્ટીમાંથી આગામી સમયમાં શું પ્રતિક્રિયા આવે એ જોવાનું રહેશે.